મિત્રો સૌથી પહેલા જે ગેટની અંદર એન્ટ્રી કરતા પહેલા ત્યાં કાળ ભૈરવ દાદાના તમારે હાલો મિત્રો, ફરી વખત તમારો નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ બગદાણા ધામ। તો મિત્રો હું જયસુખભાઈ અને સાગર તઈને જઈએ છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા। તો મિત્રો અહીંયા કાળ ભૈરવ દાદાના દર્શન કરવાના છે, મુખ્ય મંદિર બજરંગદાસ બાપાના આપણે દર્શન કરવાના છે। તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચાલો મિત્રો મળીએ આપણે બગદાણા ધામમાં। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કરમદિયા ગામ। તો આપણા દેશના યુવાન એક શહીદ થઈ ગયા હતા, એનું અહીં સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। ભાઈ ઓલરેડી અત્યારે મેં ગાડી પાર્કિંગ કરી દીધી છે। પહેલાં તો હવે આપણે પેટ પૂજા કરી લેવી, પરસાદી લઈ લઈ, પછી આપણે દર્શન કરીશું। આપણે હજી જવાનું છે આપણે બગડ નદીના કાંઠે અને બજરંગદાસ બાપાને આપણે ખાસ મિત્રો તમને હું લાઈવ દર્શન કરાવવાનો છું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। તો જોઈ શકો છો બાપા સીતારામ ભોજનશાળા। તો મિત્રો ચાલો આપણે જઈએ અંદર અને મિત્રો વિડીયોમાં જોડાય। તમે જોઈ શકો છો અત્યારે જે શ્રદ્ધાળુ જે ભાવિ ભક્તોએ પ્રસાદ લઈ લે અને સામેની તરફ જે ડીશું મેકવા જઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો ઘણા આડા દિવસે આવો તો મિત્રો અહીંયા દર્શન કરવા માટે ભાવિ ભક્તો બહુ ઝાઝા ભાવિ ભક્તો આવે છે મિત્રો, તમે જોઈ શકો છો। અહીં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે જે બગદાણા ધામની અંદર જે પ્રસાદ ભવન છે એની અંદર જો આવી રીતના ડાઇનિંગ ટેબલ છે અને આવી રીતની તમારે અહીંથી બે ભાવિ ભક્તો હોય જો તેમાં આવી રીતે ડીશું લેવાની રહેશે મિત્રો, તમે જોઈ શકો છો। જો આવી રીતના ભાઈ આવા નાના એવા બાળકે પણ સેવામાં આવે છે। જો વાટકાની સેવા સુંદર મજાની સારી આપી રહ્યા છે અને નાની એવી અંદર સુંદર મજાની રેકડી બનાવી છે, તમે જોઈ શકો છો। વાહ ભાઈ વાહ મિત્રો, તમે જોઈ શકો છો આવી રીતના જે ભાવિ ભક્તો એ પ્રસાદ દેવા માટે આવે છે મિત્રો। સીતારામ કાકા। બાપા સીતારામ ક્યાંથી આવો છો? મહિનામાં એક જ વાર આવો કે બે વખત? દર 25 તારીખે। કેટલા જણા સેવામાં આવો છો? 40 જણા। વાહ ભાઈ વાહ, બાપા સીતારામ। જે બગદાણા જે અન્ન ક્ષેત્ર છે મિત્રો, તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો જે આવે છે સેવા કરવા માટે। તો ભાઈ ક્યાં ગામથી આવો છો તમે? હા, દર મહિને આવો છો કે મહિનામાં એક વખત આવો કે બે વખત? 25 તારીખે। કેટલા જણા સ્ટાફ આવે છે તમારો? શું કહેશો એના વિશે? અહીંયા કેવું તમને આ બધું કેવું લાગે છે? હા, અને ભાવિ ભક્તો આવે એમના માટે સુંદર મજાની એક ડાઇનિંગ ટેબલની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ને। થેન્ક યુ। બાપા સીતારામ। ભોજનશાળા છે મિત્રો, આવો એટલે જે પહેલાં તો અહીં સુંદર મજાની એક બાપાની જે અહીં બિહારવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। અને હવે આપણે જઈએ આપણે રસોડા વિભાગમાં। તો મિત્રો વિડીયોમાં તમે ખાસ જોડાયેલા રહીજો। તો ચાલો મિત્રો જઈએ। અહીંયા કેટલા જે ભાવિ ભક્તો આવે એમના માટે કેટલો અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે આપણે સંપૂર્ણ આપણે આ વિડીયોમાં નિહાળવાના છીએ। તો મિત્રો ખાસ તમે જોડાયેલા રહીજો। તેમજ અહીં સુંદર મજાના જે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો એમના માટે સુંદર મજાના અહીં જો ટોપ રાખવામાં આવ્યો છે, દાળ તેમજ જે ભાવિ ભક્તો આવે સુંદર મજાની આવી રીતની બધી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો। બાપા સીતારામ। ભાવિ ભક્તો આવે સુંદર મજાની સેવા કરવા। તો ક્યાં ગામથી આવો છો કાકા? હે, મહિનામાં એક વાર આવો છો? કેટલા જણા મંડળ આવો છો તમે? 25 જણા। આખો દિવસ રોકાવ ને? વાહ ભાઈ, બાપા સીતારામ। અને ભાઈ તમે જોઈ શકો છો અહીંયા એક આવી રીતના અહીંયા બધા ટોપ મેકવામાં આવ્યો છે જે ભાવિ ભક્તો એમના માટે જો પ્રસાદ અહીંયા બનાવવા માટે। તમે જે હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આવે એમના માટે અહીંયા જો આવી રીતની બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અને આવી રીતના જે ફુવારાવાળા જે નળ ખોલો એટલે અહીંથી સુંદર મજાનો જે અહીંયા દાળ બનતી હોય કે આમાં શાક બનતું હોય, આમેથી તમારે જે
વાલ ખોલો એટલે સીધું સામે ડોલું ભરાવા મળે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બગદાણા ધામનું જે રસોડું જે અહીંયા છે આવી રીતનું બધું અહીંયા રસોડું બનાવવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો. આવો કાકા ક્યાંથી? બિલડીથી. કેટલા જણાનું મંડળ આવો છો તમે? 35-40 જણાનું. બાપા સીતારામ. તો મિત્રો આપણે જે લાઈવ તમને રસોડું હું નિહાળવાનો છું. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ લેજો. અને સામેની સાઈડ અત્યારે આપણે આવો પ્રસાદ બને છે. આપણે એ બાજુ જઈએ તો સામેની તરફ જે આપણે રસોઈ તો પણ અહીં એક બાજુ અત્યારે રસોઈ ચાલુ છે. તો મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો મિત્રો જઈએ આપણે રસોડા પછી. સામેની તરફ જે જોઈ રહ્યા છો એ કોઠા રૂમ છે. મિત્રો તમે જોઈ શકો છો. તેમજ જે અહીં બેનું સુંદર મજાની જો અહીંયા લાઈવ ફાફડી બની રહી છે. મારી ક્યાં ગામથી આવો છો? હે ઈંગડી જાવ. દર મહિને આવો છો સેવા કરવા કે કેટલા? દર 25 તારીખે. કેટલા જણાનું મંડળ છે? કેટલા જણાનું મંડળ છે? 33 જણા. 30 જણાનું મંડળ આવે છે જે બહેનો આવી જાય સેવા કરવા માટે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો. હજી આપણે જઈએ છીએ મુખ્ય મંદિર. આપણે જે બાપાના દર્શન કરાવીશું. તો મિત્રો ખાસ તમે વિડીયોમાં જોડે. તો મિત્રો સૌથી પહેલાં જે ગેટની અંદર એન્ટ્રી કરતાં પહેલાં ત્યાં કાળ ભૈરવ દાદાના તમારે દર્શન કરી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આપણે કાળ ભૈરવના દાદાના દર્શન કરીને પણ અહીંયા જે એક સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાની આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો. તમને લાઈવ દર્શન કરાવીશું. મિત્રો તો મિત્રો આ સમાધિ મંદિર આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો. જોઈ શકો છો સામેની તરફ જે જોઈ રહ્યા છે આ ગાદી મંદિર છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો. જોઈ શકો છો આ બાપાની જે ગાદી મંદિર છે. મિત્રો તમે જોઈ શકો છો. જોઈ શકો છો અહીંયા બજરંગદાસ બાપાનું આ ધ્યાન મંદિર આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો અહીં એક વડલો છે. વડલામાં એમ કહેશે કે જે વાઘશાળ હોય એમના અહીં બાપા વડલાની અંદર જે એનો આકારથી એવું કહેવાય મુખ આવે એમના દર્શન થઈ શકે છે. જે વાઘશાળ હોય એમને અહીંયા દર્શન થઈ શકે છે. તો મિત્રો ચાલો જઈએ આપણે. તો મિત્રો આપણે જે બાપાના ધ્યાન મંદિરના દર્શન કર્યા. તો મિત્રો હવે આપણે જે મુખ્ય મંદિરના દર્શન કર્યા. તો હવે આપણે એક અહીંયા નવું મેન મંદિર છે ત્યાંના આપણે દર્શન કરવાના છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો. તો ચાલો મિત્રો જઈએ. તો સામેની તરફ જે જોઈ રહ્યા છે મેન મંદિર આવડું જે મોટું મંદિર જે નવું બનાવવામાં આવ્યું છે. મિત્રો આ મંદિર છે. તો મિત્રો ચાલો જઈએ આપણે. અને વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો અહીં એક બજરંગદાસ બાપાની સુંદર મજાની ચાંદીમાં મૂર્તિ રાખવામાં આવી છે આ નવા મંદિરની અંદર. તો મિત્રો ચાલો જઈએ આપણે ઉપરની તરફ જે મંદિર. ઉપરની તરફ આવો તો અહીં રામ સીતા અને લક્ષ્મણના દર્શન થાય છે. મિત્રો તમે જોઈ શકો છો સામેની તરફ જે ગણપતિ બાપા બેઠા છે. સામેની તરફ જે હનુમાનજી મહારાજ બેઠા છે. મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે જ્યાં જ્ઞાન મંદિર મુખ્ય મંદિર તો બજરંગદાસ બાપાના દર્શન કર્યા. હવે આપણે જઈએ છીએ આપણે બગડ નદીના કાંઠે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લેજો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બગડ નદીના કાંઠે. તો અહીં એમ કહે છે કે અહીંયા બજરંગદાસ બાપાની પહેલાં અહીંયા જે ઝૂંપડી હતી અહીંયા. તો તમે જોઈ શકો છો સુંદર મજાની બાપાની બહુ મસ્તની એક મૂર્તિ રાખવામાં આવી છે. તમે મારી પાસે જોઈ શકો છો. તો હવે આપણે જઈએ અહીં એક કાળ ભૈરવ દાદા છે. કાળ ભૈરવ દાદાના દર્શન કરી અને એમ કહેવાય છે કે અહીંયા બગડેશ્વર મહાદેવ છે. તો આપણે એમના દર્શન કરવા. તો મિત્રો
મિત્રો આપણે અહીં એક બગડેશ્વર ધામમાં આવ્યો તો એક બાપુ આપણી સાથે જોડે. તો બાપુ અહીંયા બગડેશ્વર ધામનો છે ઇતિહાસ શું છે, તમે થોડીક એના વિશે માહિતી આપો ને. આ બાપુ અહીં ઋષિ બગડેશ્વર ઋષિ છે ને 72 રામ અવતાર જોયા. હા હા. અહીં ભગવાન રામચંદ્ર ભગવાન અહીં આવ્યા હતા અને 72 રામ અવતાર જોયા. તે ભગવાનને પછી લક્ષ્મણજીને એને કીધું કે ભાઈ તમે અમને કંઈક મારા રામ આવ્યા છે એમ કંઈક જોવો તમે સામે. બાપુએ કીધું કે આમાં પથ્થર કેટલા છે આમાં, એ કે 72 કાંકરા છે એમ કે 72 રામ આવી ગયા. તો એમાંથી આ ક્યાં રામ છે એમ 78. હા. સામી તરફ જે બગડેશ્વર ધામ છે અહીં એક બટુક ભૈરવ દાદાનું મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો બગડ નદીના કાંઠે બેઠા છે બગડેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. આદેશ આદેશ મિત્રો, તમે સામેની તરફ જે જોઈ રહ્યા છો નદીની સામેની કાંઠે મિત્રો તમે જોઈ શકો કાળ ભૈરવ દાદાનું એક મંદિર આવેલું છે. તો મિત્રો આપણે ત્યાંના દર્શન કરવાના છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણી આ જે નીકળી છે બગડ નદી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે બગડેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે આપણે નદીની અંદર જઈએ છીએ મિત્રો. અને સામેની પાર જે આવેલું છે આ કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીં તમને આવી રીતના કોઈ દર્શન નહીં કરાવે, પણ હું તમને મિત્રો આવી રીતના જે કાળ ભૈરવ દાદા છે અહીં લગભગ ઓછામાં ઓછા એમ કહે છે કે 4 કાળ ભૈરવ દાદાને બેસાડવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીં એક મેન મંદિર આવડું આવી છે કાળ ભૈરવ દાદાનું, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જે અહીંયા જે બગદાણાની અંદર આવો દર્શન કરવા માટે, તો મિત્રો તમે જે મેન મંદિર છે ત્યાં દર્શન કરીને વ્યાજ આવશો. તો મેન મંદિર તો આપણે જે કાળ ભૈરવ દાદા બેઠા છે, જે બજરંગદાસ બાપા કાયમ જે અહીંયા પગે લાગવા આવતા, દર્શન કરતા, અગરબત્તી કરતા. તો મિત્રો જે કાળ ભૈરવ દાદાનું જે બગડ નદીના કાંઠે જે મંદિર આવેલું છે, તો મિત્રો ત્યાં ખાસ મિત્રો તમે દર્શન કરવા આવજો મિત્રો. અહીંયા જે તેમજ જે બટુક ભૈરવ દાદા બેઠા છે, કાળ ભૈરવ દાદા છે, સામેની તરફ આપણે જે જઈએ ત્યાં આપણે તમે જોઈ શકો છો એક બગડ નદીના કાંઠે જ્યાં વીર ભૈરવ દાદા આવેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અમારા જયસુખભાઈ છે સિગરેટ દાદાને ભાઈ છે. આદેશ આદેશ તમારે જો જયસુખભાઈ અમારે સિગરેટ ભાઈ છે દાદાને આદેશ આદેશ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બગદાણા ધામ જેમ સમાધિ મંદિરના દર્શન કર્યા, તેમજ જે ભાવિ ભક્તો જે પ્રસાદ લેતા હતા એમને આપણે અત્યારે જે આપણે બગડ નદીના કાંઠે આપણે જે બગડેશ્વર મહાદેવ છે, કાળ ભૈરવ દાદા છે, તેમના દર્શન કરીએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો, અને લાઈક કરી દેજો મિત્રો. અને ચેનલ પર મિત્રો પહેલી વખત ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ, બાપા સીતારામ.